અહીંયા છે ને નાયરોબીની બાજુમાં થીકા છે અને ત્યાં છે ને આપણા ગુજરાતના છે યજુભાઈ, પ્રવીણસિંહ, વિશાલભાઈ, આ લોકોએ છે ને સનવીટ કરીને બિસ્કિટ બનાવે છે. એ ફેક્ટરી હું તમને બતાવું. અને આખા ઈસ્ટ આફ્રિકાના બધાય 5-6 કન્ટ્રી છે ને એ બધામાં સપ્લાય થાય છે. પણ હું તમને છે ને અહીંયા ઉપરથી બિસ્કિટના મશીનને એની પ્રોસેસ બતાવું છું. યજુભાઈએ છે ને આપણે આખી ફેક્ટરી બતાવી અને હું તમને છે ને એ જ વસ્તુ શોર્ટમાં બતાવી દઉં. જો નીચે છે ને લોટ ને બધું તૈયાર થઈ અને આ મશીનમાં આવે. આ મશીનમાં છે ને મિક્સર છે. એ મિક્સરમાંથી આ મશીનમાં લોટ બંધાઈ જાય. લોટ બંધાઈ જાય અને જો આ બિસ્કિટની પ્રોસેસ છે એ બતાવું. જો હું છે ને આ 2 મશીન મૂકે છે, એમાં બેમાં અલગ અલગ બિસ્કિટ છે. હું તમને ફટફટ કરીને બતાવું. જો આ લોટ બંધાઈ ગયેલો છે ને એ આવા રોલરની વચ્ચે આવે, 3 રોલરની વચ્ચે પસાર થાય ત્યારે આ પાતળું લેયર બને, એટલે વણાઈ જાય ટૂંકમાં. અને એના પછી આ ડાયની નીચે જ જાય અને કટિંગ થાય. જે આમાં બિસ્કિટ છપાય છે, બિસ્કિટ છપાય અને જ્યાં વધારાનો જે ભાગ રહ્યો ને એ પાછો રિટર્ન થાય અને બિસ્કિટ બધા આગળ આવે. જ્યાં વધારાનો રિટર્ન થાય અને આગળ પડે હું તમને બતાવું. જો આ બધું છે ને અહીંયાથી પડે અને ફરીથી આ નવા લોટની સાથે એ મિક્સિંગ થઈ અને આગળ વયું જાય. જો આ બધું. અને અહીંયા સાઈડમાં બીજી ફ્લેવરના બિસ્કિટ છે. હું તમને 2 પેરેલલ બતાવતો જાઉં. એમાં છે ને લોટ બાંધેલો નથી નાખતા, જો આ રીતે નાખે છે. આ થોડોક ડ્રાય, કેમ કે આ બિસ્કિટ છે ને એ ક્રિસ્પી ને એ અલગ રીતે બને છે. આ બાજુ આ બિસ્કિટ છપાય છે અને આ બાજુ છે ને જો એમાં છે ને રોટલી વણાતી નથી. આ ડ્રમમાં બધો લોટ આવે અને સીધી જ આ ડાયમાંથી પીસ છપાતા જાય. જો આ બિસ્કિટ આવી રીતે છપાતા જાય. પછી આગળ છે ને ઓવન થાય. આ બિસ્કિટ ને આ બિસ્કિટ ક્રીમવાળા છે ને એ પ્રમાણેના છે. જો હવે અહીંથી ઓવનમાં જશે. સેમ આ બીજી બાજુ બસ આ છે ને એ વ્હાઈટ ચોરસ બિસ્કિટ અહીંથી ઓવનમાં જાય છે. અને આમ લાંબુ ઓવન છે, તમને ત્યાં જઈને બતાવું. આ મોટું હીટર જો લાંબુ છે. આપણે વાંથી ઠેઠ અંદર જતો હતો બિસ્કિટ, કેમ કે અહીંયા બહાર નીકળે ને ત્યાં સુધીમાં પાકી જવા જોઈએ. હા, હવે છે ને આપણે આ પ્રોસેસ જોઈ. જો અહીંયાથી છે ને આ બિસ્કિટ પાકીને બહાર નીકળ્યા. પછી છે ને અહીંયા આ બીજા કન્વેયરમાંથી નીચે જાય છે. આ બધા ઉલટા થઈ ગયા, ઊંધા. સેમ આમાંથી આ ગોળ બિસ્કિટ નીકળ્યા બહાર અને આ ગોળ બિસ્કિટ છે ને અહીંથી તમને જો આમ આગળ દેખાય ને ત્યાં સુધી આગળ એમનેમ જાય છે. ખાલી કૂલ થવા માટે, ઠરવા માટે જાય છે. ત્યાં જઈ અને પાછા બીજા કન્વેયર ઉપરથી પાછા આવે છે અને પાછા આવી અને નીચે ઉતરે છે. ત્યાં સુધીમાં એ કુલિંગ ટાઈમ છે. બિસ્કિટ ઠરી જાય, કેમ કે એમાં મોઇસ્ચર ન રહેવું જોઈએ. એ જો આવી રીતે કઈ રીતે સ્ટકિંગ થાય, અહીંયાનો થપ્પો થતો જાય. પછી આ લોકો છે ને આગળ આમાં મૂકતા જાય છે. આવી રીતે આ રેલમાં મૂકે છે અને એમાં સ્ટેપ બાય સ્ટેપ બિસ્કિટ આગળ આવે છે. આ બોક્સની અંદર એનું ક્રીમિંગ થાય છે, ક્રીમ લાગે છે 2 ભેગા થઈને અને આગળ છે ને પેક થાય છે. આમાં બિસ્કિટ પેક થાય છે. આ સિંગલનું પેકિંગ, ડબલનું પેકિંગ છે. આમાં જેવડા બંડલ બનાવવા એવડા બને અને પછી એને બોક્સ પેકિંગ થાય છે અહીંયા. હા, કે ભાઈ હમણાં છે ને જે લોટ જોયો હતો ને આપણે, લોટ એના બિસ્કિટ બની ગયા ક્રીમવાળા અને એ ખવાઈ ગયા. જો બહુ ના ભાઈ એક નહીં 2 લેશે. આ છે ને આખી બિસ્કિટ ફેક્ટરી છે. પછી ઓલા રમકડા ને એવું બધું આવે ને, ABCD ને જાનવરો ને એ બધું જે આ મશીનોમાં થાય. પછી આગળ છે ને નમકીનના છે. આ શેડ છે ને, આ દેખાય ને તમને, આ તો ખાલી એક જ ભાગ છે. પછી સામેની સાઈડમાં બીજો ભાગ છે, ત્યાં નમકીન ને એવું બધું બને. આગળનો ત્રીજો ભાગ છે. ટૂંકમાં છે ને બિસ્કિટ અને નમકીન આખું સનવીટની બ્રાન્ડ છે ને એ આખી નાયરોબીમાં ફેમસ છે. નાયરોબી નહીં, આખા કેન્યામાં અને ઈસ્ટ આફ્રિકામાં.
અને જે ઓલા ચોરસ બિસ્કિટ જે ઉપરથી નીચે ઉતરા એના જો અહીંયા સ્ટકિંગ હાલે છે, સ્ટકિંગ ને પેકિંગ. આ ક્રીમ વગરના છે, મજા આના પેકેટ આવી રીતે બને. અને જો આ પેકિંગ બની ગયા, ચા સાથે ખાવાના. અને આ બિસ્કિટની વિશેષતા એ છે કે આ બિસ્કિટ માટેનો બધોય લોટ છે ને એ આ કમલેશભાઈના આટોમાઇઝના પલ્વરાઇઝર છે ને એમાં દળેલા છે આ લોટ. હા જો આપણે છે ને બિસ્કિટ ફેક્ટરી જોઈએ, હવે ભેગા ભેગું તમને થોડીક 2-5 મિનિટમાં ફ્રાઇમ્સની ફેક્ટરી એ બતાવી દઉં, નમકીનની. આ બાજુ છે ને એક એસેમ્બલી લાઇન છે, આમ લાંબુ મશીન છે, પણ આપણે અત્યારે એક જ સાઈડ જોઈ લઈએ. આ બધી પ્રોસેસ છે ને એના મશીન અલગ છે, પણ જો આ છે ને આ ફ્રાઇમ્સના રો મટીરિયલ, જો આ રમકડા, ભૂંગળા, ABCD, વ્હીલ, આ બધું મિક્સ માલ છે. એ અહીંથી કન્વેયરમાં જાય છે. આ હીટિંગ ને બોઇલિંગ ને ફ્રાઈંગ મશીન છે, તળવાના મશીન. આમાં તળાઈ ગયા, આમાંથી આ વાઇબ્રેટરમાંથી તેલ અલગ થાય, ઓઇલ નીકળી જાય. જો એ અહીંયા પહોંચી ગયા ભૂંગળા, અને આ કન્વેયરમાંથી અહીંથી છે ને ઉપર જાય છે, અને ઉપરથી છે ને પેકિંગના મશીન મૂકેલા છે. તો ઉપર છે ને આ લોકો અલગ અલગ બેઠા, જો 4-5 પેકિંગના મશીન મૂકેલા છે, અહીંયા પેકિંગ કરે છે. આ જો આ પેકિંગના મશીનમાંથી પેક થઈ અને એના બધાના બંચ બને, અને એ બંચનો અહીંયા બંચ બનીને અહીંયા થપ્પો લાગી ગયો. એટલે આ રીતે છે ને અલગ અલગ પ્રકારની નમકીન ને ફ્રાઇમ્સ બનાવે છે અહીંયા. અને આ ખૂણામાં જ મેં તમને બતાવ્યું છે. હજી તમે આમ ઉપરથી આ ડોમની સાઈઝ જુઓ, બાકીની બધી મશીનરી છે ને એ આપણે આ જ રીતે બને એમ ધારી લેવાનું. આ જો કેન્યાના પ્રખ્યાત બિસ્કિટ અને ઈસ્ટ આફ્રિકામાં બધે જાય છે એ સનવીટ બિસ્કિટનો લોટ છે ને એ આ કમલેશભાઈના આટોમાઇઝના પલ્વરાઇઝરમાં દળાય છે. અહીંયા છે અને આગળના બીજા વિભાગમાંય છે મશીન. હા, એ સુગર માટેનું છે પલ્વરાઇઝર, અને આ છે ને એ લોટ માટેનું છે. આપણે છે ને આ સનવીટ ફેક્ટરી જોઈ ને, એ સનવીટ ફેક્ટરીમાં આ બાજુ આપણે યજુભાઈની ફેક્ટરી યજુભાઈએ બતાવી, આ બાજુ આપણે બિસ્કિટનો પ્લાન જોયો, આ બાજુ નમકીનનો પ્લાન જોયો, અને આ બધાને અલગ અલગ કન્ટ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય એમાં જો આ કન્ટેનર છે ને, આ 6 કન્ટેનર તો ઘરના રાખ્યા છે બધાય, બરાબર. હા, બાકી છે ને ઘટે ને એટલા બીજા બજારના ભાડે લઈ લેવાના, 6 તો પોતાના રાખ્યા છે. અને હજી પ્લાન બીજો અલગ છે, એ મેં તમને બતાવ્યો નથી, એ હજી બાકી છે. લગભગ અડધે પોણે પહોંચ્યો છે. એ પોણે પહોંચે ને એ આખો થાય ને પછી બતાવીશું તમને.